રાજકોટમાં યમરાજ બનીને દોડતી સિટી બસે ફરી અકસ્માત કર્યો છે। બેફામ દોડતી સિટી બસે એક્ટિવા સવાર પિતા દીકરાને અડફેટે લીધા। શહેરના મુરલીધર ચોક નજીક બસ ચાલકે અકસ્માત કર્યો। ઇજાગ્રસ્ત પિતા અને દીકરાને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। સિટી બસ ચાલકે કરેલા અકસ્માતના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા ભાવેશ સોંદરવા ફોનલાઈન પર છે। ભાવેશ, ફરી એકવાર રાજકોટમાં સિટી બસ ચાલકનો કહેર અકસ્માત સર્જ્યો છે, શું અપડેટ? ચોક્કસથી વત્સલ, રાજકોટ જે સિટી બસો બેફામ ચાલી રહી છે એને અત્યારની ક્યાંક કામગીરી ઉપર છે તે છે। વધુ એક વખત આ જ વિડીયો છે તે સામે આવ્યા છે, જેમાં જે બાઇક સવાર છે તેમાં તેને ઉડાડવામાં આવે છે, એટલે કે અકસ્માત કરવામાં આવે છે। જો કે આ તમામ ઘટના છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। સમગ્ર બનાવની વાત કરવામાં આવે તો શહેરના મુરલીધર ચોક નજીક આ ઘટના બની હતી। સિટી બસે એક્ટિવા ચાલક પિતા પુત્રીને અડફેટે લીધા હતા અને તેમાં જ જે ઈજા છે તે થવા પામી હતી। એટલે કે આ બંને પિતા પુત્રીને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ આ સિટી બસ જે ચાલક છે તેને વિરુદ્ધ હજુ કોઈ પણ પ્રકારની કાર્યવાહી છે તે તંત્ર દ્વારા કરવામાં આવી નથી। એટલે કે ફરી એક વખત સિટી બસનો કહેર છે તે જોવા મળ્યો છે। અગાઉ પણ 4 જેટલા લોકોને સિટી બસે અડફેટે લીધા હતા અને તે લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા। ત્યાર બાદથી હજુ પણ આ જ પ્રકારે સિટી બસ ચાલકો છે તે બેફામ જે આ વાહનો છે તે ચલાવી રહ્યા છે, પરંતુ તંત્ર દ્વારા આ મામલે કોઈ પણ યોગ્ય કાર્યવાહી છે તે નથી કરવામાં આવતી। જી બિલકુલથી ભાવેશ, માહિતી બદલ આભાર।